આરડી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આ લેક્ચર ફાઇનલ અકાઉન્ટ ઓફ કંપની કે જે 12th બીકોમ, એમકોમ, બીબીએ, એમબીએ, સીએ, સીએસ દરેકમાં આવે છે એના માટેનો બનાવેલ છે. લખેલ ગુજરાતીમાં હશે પણ ઇંગ્લિશમાં પણ તમને હું કહેતો જઈશ કે કઈ બાબતને કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે. અને જો તમારે ઇંગ્લિશમાં જોતી હોય ડિટેલ તો મારા મોબાઈલ નંબર આમાં આપેલ છે, મને કોલ કરજો તો હું તમને વોટ્સઅપમાં ઇંગ્લિશ મીડિયમમાં પણ ફોર્મેટ મોકલી આપીશ. તો પહેલું આપણે બનાવવું પડે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, જેને આપણે કહીએ છીએ નફા નુકસાનનું પત્રક, જેનું હેડિંગ મારવાનું હોય શ્રી ખાલી જગ્યા કંપની લિમિટેડનું તારીખ ખાલી જગ્યા રોજના પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. ઇંગ્લિશમાં કેવું હોય તો નેમ ઓફ કંપની, સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ ફોર ધ યર એન્ડિંગ. કોલમ બને વિગત, નોંધ નંબર, રૂપિયા, ઇંગ્લિશમાં કહેવાય પર્ટિક્યુલર નોટ નંબર, રૂપીસ એન્ડ રૂપીસ. ફર્સ્ટ આવે કામગીરીમાંથી ઉપજ કે વેચાણ, જેને કહેવાય રેવન્યુ ફ્રોમ ઓપરેશન બ્રેકેટમાં સેલ્સ. ત્યારબાદ સેકન્ડ આવે અન્ય ઉપજ એટલે કે અધર ઇન્કમ. તો અધર ઇન્કમમાં મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, ઘાલખાત પરત, મિલકત વેચાણનો નફો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ઇન્ટરેસ્ટ રિસીવ, બેડ ડેપ્ટ રિઝર્વ, રિકવર્ડ અને પ્રોફિટ ઓન સેલ્સ ઓફ એસેટ્સ. આ તમામ બાબતો અન્ય ઉપજમાં આવે. આ બેનો સરવાળો કરો એટલે કુલ ઉપજ, જેને કહેવાય ટોટલ રેવન્યુ. શું કહેવાય? ટોટલ રેવન્યુ. ત્યારબાદ નંબર 4 આવે ખર્ચાઓ, જેને કહેવાય એક્સપેન્સ. એમાં નંબર 1 આવે ખરીદી એટલે કે પરચેજ. તો ખરીદીમાં શું આવશે? કુલ ખરીદીમાંથી ખરીદ પરત બાદ, એટલે કે ટોટલ પરચેજ માઇનસ રિટર્ન બાદ કરો જે આવે એ ખરીદીમાં આવશે. ત્યારબાદ સ્ટોકમાં ફેરફાર, જેને કહેવાય ચેન્જ ઇન સ્ટોક, એટલે કે શરૂ સ્ટોક બાદ આખર સ્ટોક કરવાનો. માઇનસ આવે તો માઇનસ, પ્લસ આવે તો પ્લસ. ત્યારબાદ આવે પ્રત્યેક ખર્ચા, જેને કહેવાય ડાયરેક્ટ એક્સપેન્સ, જેમાં આવે મજૂરી, આવક માલ ગાડા ભાડું, નૂર એટલે કે આપણે જેને કહીએ વેજીસ, કેરેજ ઇન્વોલ્વ એન્ડ ફ્રાઇટ. ત્યારબાદ આવે કર્મચારીના લાભના ખર્ચા, જેને કહેવાય એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ, જેમાં તમે કયો તો પગાર, બોનસ, કમિશન, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ સેલેરી, બોનસ, કમિશન, કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિઝનલ ફંડ. ત્યારબાદ નાણાકીય પડતર, જેને ઇંગ્લિશમાં કહેવાય ફાઇનાન્શિયલ કોસ્ટ, જેમાં આપણે ડિબેન્ચરનું વ્યાજ, જાહેર થાપણો, લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ટૂંકા ગાળાની લોનનું વ્યાજ. ઇંગ્લિશમાં કેવું હોય તો ઇન્ટરેસ્ટ ઓન બોન્ડ એન્ડ ડિબેન્ચર, ઇન્ટરેસ્ટ ઓન લોન, પબ્લિક ડિપોઝિટ, ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ, એને કહેવાય નાણાકીય પડતર એટલે કે ફાઇનાન્શિયલ કોસ્ટ. ત્યારબાદ આવે ઘસારો અને માંડી વાળેલ રકમ, જેને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન, જેમાં સમાવેશ થાય તમારે કોઈ પણ મિલકતનો ઘસારો, પછી માંડી વાળેલ અદ્રશ્ય મિલકત જેવી કે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, માંડી વાળેલ ડિબેન્ચર વટાવ, માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ વગેરે માંડી વાળેલ ખર્ચ હોય તેનો સમાવેશ ઘસારો અને માંડી વાળેલ રકમમાં થાય. ઇંગ્લિશમાં કેવું હોય તો ડેપ્રિસિએશન ઓન ફિક્સ એસેટ્સ એન્ડ ગુડવિલ, પેટર્ન, ટ્રેડમાર્ક, રિટર્ન ઓફ ડિબેન્ચર, ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ, એડવર્ટાઇઝમેન્ટ રિટર્ન ઓફ. એ ટોટલી બાબતનો સમાવેશ ઘસારો અને માંડી વાળેલ રકમ એટલે કે ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશનમાં થાય છે. અને લાસ્ટ છે અન્ય ખર્ચા, જેને કહેવાય અધર એક્સપેન્સ, એટલે કેવા કે જે અન્ય ખર્ચ વધ્યા હોય, તાર ટપાલ, ભાડું, ઓડિટ ફી, ઓફિસ વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચ, માંડી વાળેલ ઘાલખાત, અન્ય મિલકતનું નુકસાન,
ઇંગ્લિશમાં કેવું હોય તો પોસ્ટેજ, સ્ટેશનરી, રેન્ટ, ઓડિટ ફી, ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ, સેલ્સ એક્સપેન્સ, બેડ ડેટ રિટર્ન ઓફ, આ બધી વસ્તુનો સમાવેશ કેમાં થાય? અન્ય ખર્ચ. આનો ટોટલ જે થાય એને કહેવાય ટોટલ એક્સપેન્સ, એટલે કે કુલ ખર્ચા. કુલ ઉપજ માંથી કુલ ખર્ચા એટલે ટોટલ રેવન્યુ માંથી ટોટલ એક્સપેન્સ લેસ કરો એટલે જી આવે એને કહેવાય આવકવેરા પહેલાનો નફો, પ્રોફિટ બિફોર ટેક્સ. ઇંગ્લિશમાં કહેવાય પ્રોફિટ બિફોર ટેક્સ. એમાંથી આવકવેરાની જોગવાઈ બાદ થાય જેને કહેવાય પ્રોવિઝનલ ફોર સ્ટેક. ત્યારબાદ જે આવે એને કહેવાય આવકવેરા બાદનો નફો, પ્રોફિટ આફ્ટર ટેક્સ. આ તમારું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એટલે કે નફા નુકસાન ખાતાનો નમૂનો હતો. ઇંગ્લિશમાં એના માટે જ થોડુંક બોલેલ છો કે કોઈ ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટ લેક્ચર ભરતા હોય તો ઇંગ્લિશમાં તે લખી શકે. ત્યારબાદ આપણે બેલેન્સ શીટનો વિડીયો તમને બનાવીને મૂકેલ હતો, પણ એ ગુજરાતી મીડિયમમાં હતો. આ જ વિડીયોની પાછળ એ વિડીયોને હું મૂકી દઈશ કે જે ડીપમાં તમને સમજાવેલ છે. તો પણ આપણે બેલેન્સ શીટનો નમૂનો પણ લઈ લઈએ એટલે તમને પાછું યાદ આવી જાય. તો શ્રી ખાલી જગ્યા કંપનીનું તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું. ઇંગ્લિશમાં કહેવાનું હોય તો નેમ ઓફ ધ કંપની બેલેન્સ શીટ એજ એટ. એમાં આની જેમ જ વિગત, નોંધ નંબર, રૂપિયા એટલે પર્ટિક્યુલર નોટ નંબર એન્ડ રૂપીસ. એમાં ફર્સ્ટ આવે ઇક્વિટી અને જવાબદારી. ઇંગ્લિશમાં કેવું હોય તો ઇક્વિટી એન્ડ લાયબિલિટીસ. એમાં નંબર 1 આવે શેર હોલ્ડરના ભંડોળો. ઇંગ્લિશમાં પણ શું કહેવાય? શેર હોલ્ડર ફંડ્સ. એની અંદર એ આવે શેર મૂડી જેને કહેવાય શેર કેપિટલ. બી આવે અનામત અને વધારો જેને કહેવાય રિઝર્વ એન્ડ સરપ્લસ. તો શેર મૂડીમાં 2 શેર મૂડી હોય, તમને ખબર છે, એક ઇક્વિટી શેર મૂડી, એક પ્રેફરન્સ શેર મૂડી. ઇંગ્લિશમાં કેવું હોય તો ઇક્વિટી કેપિટલ એન્ડ પ્રેફરન્સ કેપિટલ. અને અનામત વધારો એટલે કે રિઝર્વ એન્ડ સરપ્લસ. જેમાં તમે કહો તો જનરલ રિઝર્વ એટલે સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ એટલે કે સિક્યુરિટી પ્રીમિયમ, પછી કેપિટલ રિઝર્વ એટલે મૂડી અનામત, ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વ એટલે કે ડિબેન્ચર પરત અનામત, અનામત ભંડોળ એટલે કે રિઝર્વ ફંડ, પછી રોકાણ વધઘટ અનામત એટલે કે ઇન્વેસ્ટમેન્ટ, ફંક્શનલ રિઝર્વ. આવા ટોટલિક રિઝર્વ આપણે અનામત અને વધારો એટલે કે રિઝર્વ એન્ડ સરપ્લસમાં આવે. ત્યારબાદ આવે નંબર 2 બિનચાલુ જવાબદારી જેને કહેવાય નોન કરન્ટ લાયબિલિટીસ. એમાં આવે લાંબા ગાળાના ઉછીના નાણાં જેને કહેવાય લોંગ ટર્મ્સ બ્રોઇંગ. ઉછીના નાણાં બ્રોઇંગ જેમાં આપણે કહીએ તો ડિબેન્ચર, લાંબા ગાળાની લોન એટલે લોંગ ટર્મ્સ લોન, બોન્ડ્સ, જાહેર થાપણો એટલે કે પબ્લિક ડિપોઝિટ એનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે લાંબા ગાળાની જોગવાઈ જેને કહેવાય લોંગ ટર્મ પ્રોવિઝનલ. શું કહેવાય? લોંગ ટર્મ પ્રોવિઝનલ. તો એમાં તો આપણે શું આવે? પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી, પેન્શન ફંડ, વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ એટલે કામદાર નફાભાગ ભંડોળ, વર્કર્સ સેવિંગ એકાઉન્ટ એટલે કામદાર બચત ખાતા. આ તમામનો સમાવેશ લાંબા ગાળાની જોગવાઈ એટલે કે લોંગ ટર્મ પ્રોવિઝનલમાં કરવામાં આવે છે. ત્યારબાદ આવે અન્ય લાંબા ગાળાના દેવા, અધર લોંગ ટર્મ લાયબિલિટીસ. એમાં શું આવે? ડિબેન્ચર પરત પ્રીમિયમ એટલે કે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, પ્રીમિયમ ઓફ રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર. આનો સમાવેશ કરવામાં આવે છે. થર્ડ આવે ચાલુ જવાબદારી જેને કહેવાય કરંટ લાયબિલિટીસ. જેમાં આવે ટૂંકા ગાળાનું ઉછીના નાણાં શોર્ટ ટર્મ બ્રોઇંગ. જેમાં આપણે કહો તો ટૂંકા ગાળાની લોન, શોર્ટ ટર્મ લોન, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ વેપારી દેવા
જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રેડ પેયેબલ્સ. શું કહેવાય? ટ્રેડ પેયેબલ્સ. એમાં આપણે તમે બે જ આવે, તમને ખબર છે. એક આવે લેણદાર અને બીજું આવે દેવી હુંડી. ઇંગ્લિશમાં કેવું હોય તો ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ. ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ. ત્યારબાદ આવે ટૂંકા ગાળાની જોગવાઈ, જેને કહેવાય શોર્ટ ટર્મ પ્રોવિઝનલ, જેમાં આપણે કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ એટલે કે પ્રોવિઝનલ ફોર ટેક્સ એન્ડ પોસ્ટપોન ડિવિડન્ડ, આ બેનો સમાવેશ મોટા ભાગે કરવામાં આવે છે. અને ત્યારબાદ લાસ્ટ આવે અન્ય ચાલુ દેવા એટલે કે અધર કરંટ લાયબિલિટીઝ, જેમાં શું આવે? ખર્ચા ચૂકવવા બાકી, અગાઉથી મળેલ આવક, નહીં મંગાવેલ ડિવિડન્ડ, ડિબેન્ચર પર ચૂકવવા બાકી વ્યાજ, જેને ઇંગ્લિશમાં કેવું હોય તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, ઇન્કમ રિસીવ ઇન એડવાન્સ, અનક્લેમ ડિવિડન્ડ, આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. આવી તમામ બાબતોનો સમાવેશ અધર કરંટ લાયબિલિટી એટલે કે અન્ય ચાલુ દેવામાં કરવામાં આવે છે. આ બધાનો ટોટલ કરો એને કહેવાય ટોટલ એટલે કે કુલ ઇક્વિટી અને જવાબદારી. હવે આ જ રીતે તમારે સેકન્ડ આવે મિલકતો, જેને કહેવાય એસેટ્સ. એમાં ફર્સ્ટ આવે બિન ચાલુ મિલકત, જેને આપણે કહીએ છીએ નોન કરંટ એસેટ્સ. શું કહીએ છીએ? નોન કરંટ એસેટ. જેમાં આવે છે ફર્સ્ટ કાયમી મિલકત એટલે કે ફિક્સ એસેટ. તો ફિક્સ એસેટમાં પાછા ટુ પાર્ટ પડે. એક પડે દ્રશ્ય મિલકતો, ટ્રેંગિબલ કહેવાય. એનું કહેવાય ટ્રેંગિબલ એટલે કે એમાં ઇનટ્રેંગિબલ કહેવાય. દ્રશ્ય મિલકત એટલે ટ્રેંગિબલ અને અદ્રશ્ય મિલકત બીજું આવે એને કહેવાય ઇનટ્રેજિબલ. તો પહેલા તો ટ્રેજિબલ એટલે કે દ્રશ્ય મિલકતમાં કોણ આવે? લેન્ડ એન્ડ બિલ્ડિંગ એટલે કે જમીન મકાન, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, વ્હીકલ એટલે વાહનો, ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ એટલે કે વાહનો, સાધન સરંજામ, લીઝ એટલે કે ભાડા પટ્ટેની મિલકત. આવી બાબતોનો સમાવેશ થાય દ્રશ્ય મિલકતમાં. અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત કોને કહેવી? પાઘડી એટલે કે ગુડવિલ, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી, આ બધી કેમાં આવે? અદ્રશ્યમાં. એ બંનેનો સરવાળો 12ની કોલમમાં લખી નાખવાનો હોય. ત્યારબાદ બી આવે બિન ચાલુ રોકાણો, નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ. એમાં શું આવે? પ્રોવિડન્ટ ફંડના રોકાણ, ડિબેન્ચર પર નિધિના રોકાણ, ગૌણ કંપનીના શેરના રોકાણ, અન્ય સરકારી જામીનગીરીના 12 મહિનાથી વધુની જામીનગીરી હોય તે તમામ બાબતનો સમાવેશ કરવામાં આવે છે. ઇંગ્લિશમાં કેવું હોય તો પ્રોવિઝનલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ, ડિબેન્ચર રિડમ્પશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ, શેર ઓફ કંપની ઇન્વેસ્ટમેન્ટ, યુનિટ ઓફ મ્યુચ્યુઅલ ફંડ, ગવર્મેન્ટ સિક્યુરિટી, 12 મંથ અપ હોય એ બધું કેમાં આવે? બિનચાલુ રોકાણ એટલે નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ. ત્યારબાદ આવે લાંબા ગાળાના લોન અને ધિરાણ, લોંગ ટર્મ્સ લોન એન્ડ એડવાન્ટેજ. એમાં શું આવે? કર્મચારીની લોન, કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રોનિક ડિપોઝિટ એટલે કે લોન ઓફ એમ્પ્લોય. એ તમામ બાબતોનો લોંગ ટર્મ્સ લોન્સ એન્ડ એડવાન્સ એટલે કે લાંબા ગાળાની લોન અને ધિરાણમાં સમાવેશ થાય છે. ત્યારબાદ ડી આવે અન્ય બિન ચાલુ મિલકત એટલે કે અધર નોન કરંટ એસેટ, જેમાં ડિબેન્ચર વટાવ આવતા વર્ષનો હોય, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ એ આવતા વર્ષનો હોય તે તમામ બાબત આવે છે. આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ ટુ રિટર્ન ઓફ નેક્સ્ટ 12 મંથ, એડવર્ટાઇઝમેન્ટ નેક્સ્ટ 12 મંથ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર નેક્સ્ટ 12 મંથ. આ તમામ બાબતોનો તમે સમાવેશ કરવામાં આવે છે. સેકન્ડ છે ચાલુ મિલકત, જેને ચાલુ મિલકત કહેવાય કરંટ એસેટ. જેમાં આવે ચાલુ રોકાણો એટલે કે કરંટ ઇન્વેસ્ટમેન્ટ, જેમાં આપણે ટૂંકા ગાળાના, જેમ ઉમાં કેમ લાંબા ગાળાના હતા બધા રોકાણ, એ જ બધા રોકાણમાં ટૂંકા ગાળાના એટલે કે 12 મંથ કરતા ઓછા હોય તેવા. માલ સામગ્રી એટલે કે મટીરિયલ. તો મટીરિયલમાં શું આવે? કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, છૂટા ઓજારો, છૂટા ભાગો,
માર્ગસ્થ માલ ઇંગ્લિશમાં કેવું હોય તો સ્ટોક ઓફ ફિનિશ ગુડ, સ્ટોક ઓફ રો મટીરિયલ, સ્ટોક ઓફ ટ્રેન્ડ, લૂઝ ટૂલ્સ, સ્પેર પાર્ટ, ગુડ ઇન ટ્રેન્ડ્સ, આવા તમામ બાબતોનો સમાવેશ મટીરિયલ એટલે કે માલ સંગ્રહમાં કરવામાં આવે છે. ત્યારબાદ વેપારી લેણા, ટ્રેન્ડ રિસીવેબલ, એમાં બી આવે, ડેટર્સ એટલે કે લેણદાર અને બિલ્સ રિસીવેબલ એટલે કે લેણી ઊંડી. ત્યારબાદ આવે રોકડ અને રોકડ સમકક્ષ, કેશ એન્ડ કેશ ઇક્વિપમેન્ટ, એમાં કેશ ઓન હેન્ડ એટલે હાથ પર રોકડ, બેંક બેલેન્સ એટલે કે બેંક સિલક, ચેક એન્ડ ડ્રાફ્ટ હાથ ઉપરના, એ તમામ બાબતોનો સમાવેશ કેશ એન્ડ કેશ ઇક્વિપમેન્ટમાં એટલે કે રોકડ અને રોકડ સમકક્ષ. ત્યારબાદ આવે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ, એમાં ટૂંકા ગાળાની 12 મંથ કરતાંથી ઓછી હોય લોન એ એમાં આવે. અને લાસ્ટ છે અન્ય ચાલુ મિલકતો, જેને કહેવાય અધર કરન્ટ એસેટ્સ, જેમાં પેડ એક્સપેન્સ, ઇન્કમ ડ્યુ બટ નોટ રિસીવ એટલે કે અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવા બાકી આવક, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ ઓફ રિટર્ન ઓફ 12 મંથ, આવી તમામ બાબતોનો સમાવેશ આમાં કરવામાં આવે છે. એનો ટોટલ થાય એટલે તમને ટોટલ એસેસ મળી જાય. આ તમને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ ઇંગ્લિશ અને ગુજરાત મીડિયમ બોર્ડ મીડિયમમાં સમજાવેલ છે, જોઈ લેજો. અને આ વિડીયોની પાછળ જે એકાઉન્ટનો વિડીયો બનાવેલ હતો તે પણ એવો છે મૂકી દઈશ આપણે. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે દાખલો શરૂ કરશું. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો, વધુને વધુ શેર કરજો, કે 12th હોય કે બીકોમ કે બીબીએ હોય તો પણ તેને ઉપયોગી બને. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કે જેથી કરીને વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન આવી જાય. અને આ એક વિડીયો જોશો તો તમને પરફેક્ટ આખું ચેપ્ટર આવડી જશે.